વર્ષો જૂની કબજિયાત મિત્રો પટ્ટમાં જલ્દી મટી જશે. ઘણા બધા માણસો છે તેની સમસ્યા છે. દેશમાં નહીં કરોડો લોકો પરેશાન છે કબજિયાતથી. એસિડિટી, માથું દુખવું, અનિદ્રા જેવી ઘણી બધી સમસ્યા હોય છે મિત્રો. તો પહેલી વાત કરું તો તે છે અજમો. હા મિત્રો, અજમો છે જે કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, પોટેશિયમ, ટેનિસ, એમાં બધી ઘણી બધી પોષણ તત્વ વસ્તુ હોય છે જે પેટ સંબંધિત જેટલી પણ સમસ્યા છે, અજમો ઉત્તમ ઉપાય છે. 1 ગ્લાસ પાણીમાં 5 ચમચી અજમો પાવડર, ચપટી મીઠું ભેળવીને 2 ચમચા લીંબુના રસ ભેળવીને દરરોજ પીવાથી તમારું પેટ હંમેશા સાફ આવશે અને ગેસ પણ નહીં થાય. આગળની વાત કરું તો મુનકા. હા મિત્રો, મુનકા દ્રાક્ષને ખાસ કરીને સુકાવીને મુનકા બનાવવામાં આવે છે જે પેટમાં ખૂબ લાભદાયી. મુનકા 2 પ્રકારના હોય છે મિત્રો. પહેલો લાલ મુનકા અને ત્રીજું કાળા મુનકા. શરીર માટે સારામાં સારું કહેવાય છે કે તમે રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે ખાવાથી તમને કદી પણ કબજિયાત નહીં થાય. ત્રીજું છે ત્રિફળા ચૂર્ણ, જે બધે તમને આરામથી મળી જશે. ત્રિફળા ચૂર્ણ ખાવાથી રોજ રાત્રે અને જોડે ગરમ પાણી પીવાથી પણ કબજિયાતનો નષ્ટ થઈ જાય છે. આગળની વાત કરું તો છે અળસી. આ મિત્રો, અળસી જે છે તેમાં ફિક્સ રીડ પ્રચુર માત્રામાં ઓમેગા ફ્રી ફેટી એસિડ હોય છે. અળસીને પીસીને પાવડર બનાવવાનો 1 ચમચી રાત્રે ગ્લાસમાં પીવાથી તમારી કબજિયાત દૂર થઈ જશે. અને ઈસલગુલને રાત્રે દૂધ સાથે પીવાથી કબજિયાત છું કરતું ભાગી જશે મિત્રો.